આપ સૌને મારા પ્રણામ. મારી પહેલાંના કલાકાર મિત્ર ઈશ્વરભાઈને પણ ખૂબ બધી વધાઈ. એમણે મંચને અને આખા પ્રાંગણને ઈશ્વર નામથી ભરી દીધું. જે કલાકાર સાજિંદા મિત્રો છે એમણે પણ હું તમારી સમક્ષ આવું ત્યાં સુધી તમને કંટાળો ન આવે એવી રીતે. હવે તમારા બધાની હાલત એવી છે કે તમે શીરો ખાતા હતા ને વચ્ચે કાકરા નામની નેહલ આવી ગઈ છે. તમે બધા કશુંક સાંભળવા, સંગીત સાંભળવા ટેવાયેલા છો. ભાઈએ એવું કીધું કે નેહલબેન મોજ કરાવશે, પણ અહીંયા બેઠેલા તમામને કહું છું કે જીવન માત્ર મોજનું નામ નથી. હવે આ દરવાજા તો કઈ ગળા માર્યા નથી, એટલે સાઉન્ડ વાળા ભાઈને કહેવા વિનંતી કે મારો અવાજ ખુલે એવું કંઈક કરો. મને જ્યારે જીતુભાઈનો ફોન આવ્યો અને દલપતભાઈ એવું કીધું કે આવી રીતે કાર્યક્રમ છે, એટલે જનરલી અમે લોકો તો ટેવાયેલા હોય એટલે મેં સાચિંદાઓ જોયું એટલે મેં આ લોકોને એવું નહીં થયું કે બેન ગઢવી છે એટલે ગાતાય હશે. પણ હું એક એવી ગઢવી છું કે ગાતી નથી. નવાઈની વાત લાગે કે 2023-24-25 શરૂ થવાનું છે. એવી પૂર્વ સંધ્યાએ લોકો એવી ચિંતા કરી રહ્યા છે અત્યારે કે ડિસેમ્બર આવશે ને ક્રિસમસ આવશે ને આ બધું થશે. એ સમયે પણ મારા ગુજરાતનું એક ગામ એવું છે કે જ્યાં ક્રિસમસ ટ્રી ઉજવવાના બદલે ઈષ્ટદેવ અનાદિ જે સનાતન પરંપરા છે એના દેવને પ્રાંગણ કઢાવી અને નવા વર્ષની સ્વાગત કરે છે. આનાથી વધુ તમારે સંસ્કારનું કયું પ્રમાણ જોતું છે? આમ જુઓ, તેવું કહેવાય છે શાસ્ત્રમાં કે જ્યારે પૃથ્વીની આખી, મને બાળકોના અવાજથી જરાય વાંધો નથી, બાળકોના પપ્પાના અવાજથી બહુ વાંધો છે, એટલે બાળકોને કાંઈ ન કહેતા પ્લીઝ. એવું શાસ્ત્રમાં કહેવાનું છે કે બ્રહ્માએ આખી સૃષ્ટિની રચના કરી છે. અને બ્રહ્માજી જ્યારે સૃષ્ટિની રચના કરી રહ્યા હતા પછી બધા દેવો ભેગા થયા કે આપણે કેવી રીતે આખું અચક્ર ચલાવશું. તેમ કીધું કે ભાઈ 84 લાખ ફેરા કરજો, 21 લાખ યોનિઓ કરજો. અને આ બધું કામ બ્રહ્માજીનું, કે આવા નાના નાના કામ માટે આવું નહીં મોટી ઓફિસમાં, વાંધો નથી. બ્રહ્માજીએ સરસ 84 લાખ ફેરાને અલગ 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 યોનિમાં પરિવર્તિત કરી દીધા. અમુક એવા જીવો બનાવ્યા કે જે માત્ર ઈંડામાંથી જન્મે, અમુક ગર્ભમાંથી જન્મે, અમુક પરસેવામાંથી જન્મે, અમુક માટીમાંથી જન્મે. અલગ 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 પ્રકારના જીવોની કલ્પના કરી અને આખી વાત કરી. અને પછી આખો પ્લાન છે એ વિષ્ણુ પાસે આવ્યો અને એમ કીધું કે જુઓ આવી આવી રીતે બનાવવાનું છે. એટલે ભગવાન વિષ્ણુએ કીધું કે મને થોડીક આમાં ભૂલ લાગે છે. એટલે બ્રહ્માજીએ પાંચે અને પેના બધું એમ કીધું તમે મોટા એન્જિનિયર છો એટલે તમે કરો, તમને ભૂલ લાગતી હોય તમારો. ત્યારે વિષ્ણુ ભગવાને 21 લાખ યોનિમાં જે પક્ષીઓ અને પંખીઓ બનાવ્યા હતા કે જે ઈંડામાંથી આવતા હતા, એ પ્રજાતિમાંથી લોભ લઈ લીધો. તમે જુઓ તમારા આંગણામાં તમે ગમે એટલા ચણ નાખો, એનું પેટ હોય એ ખાઈ શકતું હોય ને એટલું જ ખાય. તમને કોઈ દિવસ એવું સાંભળ્યું 2 ચકલીઓ આવીને થોડીક પોતાની યારે પ્લાસ્ટિકનું જબલું લેતી આવીને ચણ પાછા ઘરે લઈ ગઈ? નહીં, કારણ કે ભગવાને એમાંથી લોભ લઈ લીધો છે. પક્ષીઓની જાતિમાંથી, વૃક્ષમાંથી મોહ લઈ લીધો. તમને ક્યારેય તમે કેરી ખાવા જાઓ ને કેરીના ડાળ ખાય, તમને થપાટ મારીને એમ કીધું કે તે પાણી પાયું તે કેરી ખાવા આવ્યો? નહીં. જો ભગવાને એમાં વાચા મૂકી હોત તો દરેક આંબો તમને એમ કહે કે તમે પાણી પાયું હોય તો કેરી ખાજો, બાકી અહીંયા હલાવતા નહીં હો. એટલે આખું સૃષ્ટિની અંદરથી આંબામાંથી
કે કોઈ પણ પ્રકારના વૃક્ષમાંથી ભગવાને મોહ લઈ લીધો. એટલે કોઈ પણ વૃક્ષ તમને બધું જ આપે, લે કાંઈ નહીં, તમને માંગે નહીં. અને પશુમાંથી ઉપરવાળાએ વાંચા લઈ લીધી. તમે વિચાર કરો, તમે તમારા ઘરે મહેમાન આવ્યા હોય અને તમે તો બધા પશુપાલનવાળા છો, અને તમારી ગાયને તમે ઘાસ ન આપો ને વાતુમાં રહી જાઓ, અને સાંજે તમે દોવા જાઓ ને ગાય તમને ભટ પાટું મારે, તો તમારા મહેમાનમાં તમે તો વાતુમાં રહી ગયા, તમને ક્યાં ખાવાનું દીધું હતું હાઈલા એવા દોવા માટે? એવું ગાયે તમને ક્યારેય નથી કીધું. કારણ કે ઉપરવાળાએ સમજીને એની અંદરથી તમામ પશુઓ આગળથી વાચા લઈ લીધી કે તમે ગમે એટલું કામ કરો, ગમે એવા અન્યાય કરો, એ તમને કશું બોલે નહીં. એટલે ઈશ્વરે પંખીમાંથી લોભ લીધો, વૃક્ષમાંથી મોહ લઈ લીધો, પ્રાણીમાંથી વાચા લઈ લીધી અને માણસમાંથી સંતોષ લઈ લીધું. તે દુના 84 લાખ ફેરામાં હું ને તમે આમ ને આમ આટા માર્યા રાખીએ છીએ આખા ચક્રની અંદર. સંતોષ આપણા બધામાંથી લઈ લીધો એટલે પછી આપણે શું થયું? દરેક વ્યક્તિ માટેથી આપણે જુદા જુદા પ્રકારની વિચાર આવ્યા. ઘણી વખત નવી પેઢીના અહીંયા જે બાળકો હશે અથવા તો યંગસ્ટર હશે ને તમે એમ કીધું હોય કે ભાઈ અમારે આવી રીતે આપણું મંદિર છે ને 100 વર્ષનું કરવું ને આમ કરવું ને, તો એટલે તમને જુદા જુદા કારણો આપ્યા હોત. એક વખત રાજા અકબર છે, એણે બિરબલને પૂછ્યું કે તમે બહુ ભગવાન ભગવાન કરો, આ ભગવાન કરે હું? ઈ કે એવું બિરબલને પ્રશ્ન પૂછ્યો. એટલે બિરબલ વાકચતુર્યવાળો બુદ્ધિશાળી માણસ હતો. એણે એવું કીધું કે તમને બહુ એવું લાગે જ ને કે આવા નાના નાના પ્રશ્ન તમારા મન ન પૂછવા જોઈએ કે ભગવાન શું કરે, ભગવાન શું કરે. એ કે આવા નાના પ્રશ્નોના જવાબ તો મારા પાડોશમાં રહેતો એક સાદો કુંભારનો દીકરો છે ને એને તમે પૂછો ને કે ભગવાન શું કરે તે તમને કહી દે. હવે રાજા હમી ગયા હતા, કારણ કે આખા રાજ્યની અંદર, દરબારની અંદર એને જવાબ આપવાની ના પાડીને એમ કીધું કે ઓલો છોકરો જવાબ આપશે. હવે ઓલો છોકરો તે બિરબલનો પાડોશી, એટલે કે જેવો તેવો તો હોય નહીં. બીજે દિવસે રાજમાં એને બોલાવવામાં આવ્યો છોકરાને. કઈ છોકરા, ભગવાન શું કરે? એટલે છોકરાએ બે હાથ જોડીને એમ કીધું કે નેક નામદાર, તમે મને પ્રશ્ન પૂછો છો એ મારી પરીક્ષા લેવા માટે પૂછો છો કે તમને જ્ઞાન વસાત એવું થયું છે, જીજીવિષા થઈ, તમને મારી અંદર જિજ્ઞાસા પ્રગટી, અથવા તમને જાણવાનું મન થયું કે ભગવાન શું કરે? અને કાલનો ઓલી તમાચો તો મગજમાં હતો જ, તે થોડાક લાલ ઘૂમતો હતા. એ કે નાના તું ચિંતા ન કર, મારે તને કઈ પરીક્ષા તારી લેવાની નથી, તો પરીક્ષામાં કદાચ નાપાસ થઈશ તો તને કઈ મારે સજા કરવાની છે એવું નથી. એ કે તો તમે મને શું કામ પ્રશ્ન પૂછો છો? એ કે મારે જાણવું છે કે ભગવાન કરે શું. એટલે ત્યારે ઓલા નાના એવા કુંભારના છોકરાએ એ આખા સલ્તનતના માલિકને એવું કીધું કે જો તમે જિજ્ઞાસાવશ પૂછતા હો તો તમે શિષ્ય ગણાવ, તમે મારી પરીક્ષા લેવા માટે પૂછતા હો તો તમે મારા ગુરુ ગણાવ, પણ તમે મને એવું કીધું કે તમે પરીક્ષા લેવા માટે નથી પૂછતા એટલે તમે શિષ્ય કહેવાઓ. એ કે હા હાલ બસ શિષ્ય, તું મારો ગુરુ, હું તારો શિષ્ય, બોલ હવે જવાબ જલ્દી દે કે ભગવાન કરે હું. એ કે પણ આમાં છે ને વાંધો છે. એટલા બધા 2 દિવસથી ગુસ્સે તો હતા તે અકબર. એ કે તો હું વાંધો લાગે છે? એ કે જો તમે શિષ્ય તરીકે મને પૂછતા હોય તો તમારે ઊંચે ન બેસાય, તમારે આમ નીચે બેસવું જોઈએ અને ગુરુને ઊંચે બેસાડવા જોઈએ. એટલે તરત પોતાનું રાજ સિંહાસન છોડી દીધું અને ઓલા 8 વર્ષના કુંભારના છોકરાને રાજગાદી ઉપર બેસાડી દીધો. એ કે હવે બોલ ભગવાન શું કરે? એ કે ભગવાન આ કરે. ઘડીના 6થા ભાગમાં આખા સલ્તનતના રાજાને નીચે બેહાડી દે અને સામાન્ય કુંભારના છોકરાને રાજગાદી ઉપર બેસાડી દે. આ ભગવાન કરે. એ આટલું કરે. એને જો કરવું હોય તો વાર ક્ષણવાર લાગે, પણ વાત મારી અને તમારી શ્રદ્ધાના અભાવની છે. મને દલપતભાઈ કીધું કે તમારે ત્યાં બધાના ઘરે લગભગ ભેંસ છે. સાહેબ, આ જાડી ચામડી વાળું પ્રાણીને તમે પ્રેમથી બોલાવો કે મારી બગરી ભેંસ આવી, મારો બાપ આવ્યો, મારો પાડો આવ્યો, તો 2 વખત તમારી ભેંસે તમારી સામે જોવે. જો તમે એને ભાવથી બોલાવતા હો તો ભેંસ જોવે તો ભાવથી બોલાવો તો ભગવતી તમને સાંભળે નહીં એમ તમે કહો છો.
તમારા અને મારા બોલાવામાં એટલો ભાવ નથી આવતો, એટલે ઉપરવાળો સાંભળતો નથી. ભાવ લાવો. બોલવામાં બહુ જ આપણે બધા જાણે અજાણે તોછડા હોઈએ છે ને. અમારા બાળકો, હું જે બાળકો સાથે કામ કરું છું ને, એને મનોદિવ્યાંગ, જેને સાદી ભાષામાં મંદબુદ્ધિના બાળકો કહેવાય. હમણાં એક ભાઈએ ઉદાહરણ આપ્યું ને કે તોતડા લોકોનું. જુઓ, તોતડી ભાષા છે ને, ઉપરવાળાની દેન છે, એની મશ્કરી ન કરાય. કોકની પીડા આપણને સમજાતી નથી કે કોક તોતડું બોલે ને 10 જણાને હસવું આવે તો એની અંદરથી કેવા નિસાસા નીકળતા હોય. તમે જાહેરમાં પડી જાઓ તો તમને કેવા તમે ભૂંડા લાગો બધા વચ્ચે. તોતડી જીભ છે ને, એ ઉપરવાળાની કોઈ ભૂલના કારણે થઈ છે, એની મશ્કરી ન કરાય. પણ તોછડી જીભ છે ને, તો મારીને તમારી દેન છે, એની તો ચોક્કસ સુધારણા કરવી જ જોઈએ મારે ને તમારે. બગડે છે કેના કારણે અત્યારે મારા ને તમારા બધાના સંબંધો? જીભના કારણે. ખાસ કરીને જ્યારે અહીંયા બહેનો બેઠી છે, એવી તમામ બહેનોને વિનંતી છે કે જેટલું બોલાતું હોય એટલી તમારી સંસ્કારિતા અને મીઠાશથી વાત કરતા થાઓ. આ જગતમાં જે દિવસે સ્ત્રી પોતાની મીઠાશ ગુમાવી દેશે, જો ભાઈઓના જગતમાં તો બહુ તકલીફ છે, એ લોકોના જીવનમાં કોઈ આનંદ નથી. અત્યારે આખું આ પરિકલ્પના થઈ છે ને, જ્યારે દલપતભાઈ કીધું હશે કે ભાઈ આપણે 100 વર્ષ આવી રીતે મંદિરની સ્થાપના થઈ છે, આપણે ઉજવણી કરવાની છે, તો બધા ભાઈઓએ નક્કી કર્યું હશે કે મંડપની વ્યવસ્થા ક્યાં કરવાની છે, સાઉન્ડનો કોને કહેશું, જમણવારનો કોની જવાબદારી, પૈસા કેવી રીતે લાવશો ને, આ બધાની એ લોકો 1-2 મહિના સુધી આ જ ચિંતા કર્યા કરી હશે. અને જેથી બહેનોને ખબર પડી હશે ને કે આવી રીતે આપણે 3 દિવસનો ઉત્સવ છે, બધી બહેનો ભેગી થઈને શું નક્કી કર્યું છે ખબર? પહેરશું હું. આ લોકો એવું વિચાર્યું કરશું કેવી રીતે, ને આપણે બધા એ વિચાર્યું પહેરશું હું. અરે 3 દી સુધી કાર્યક્રમ, હવાર હાંજ જવાનું, એની હાડી હાલશે નહીં પાછી, એના ઘરેણા નહીં હાલે, એટલે આનું આમ કર્યું, નાને આમ કર્યું, નાનું આમ કર્યું. હવે આમાંની બધી બહેનોએ નક્કી કર્યું હોય કે ભાઈ શનિવારે રાતનો કાર્યક્રમ છે ને, સૌથી સારામાં સારો કાર્યક્રમ છે, એટલે આપણે સૌથી સારામાં સાડી પહેરવી છે, કારણ કે રોલા પાડવા છે, અને માથેથી પડે ટાઈટ, એટલે સાડી દેખાડવાની હોય ને ઠંડી લાગતી હોય, એટલે સ્વેટર ઘડીક કાઢવાનું, ઘડીક પહેરવાનું, શાલ આમ કરવાની, શાલ આમ નહીં કરવાની. હા, હવે એની અંદર તમારી જેઠાણી છે એ તમારા કરતા વધુ સારી લાગે છે, એટલે આજનો કાર્યક્રમ અહીં ગમે એટલો સારો હોય ને આપણને મજા જ ન આવે, મારા કરતા સારી લાગે છે કઈ રીતે. બાકી સાડી લેવા તમે બે હારોહાર જ ગયા હતા, બરાબર. હવે દીકરાની વહુ હોય, એ બંને સાડી લેવા જાય, તો અત્યારની દીકરાની વહુને લાઇટ કલર ગમતા હોય, સાસુ થોડાક ટ્રેડિશનલ જૂના જમાના, એટલે એમ કે મને લાલ લીલા પીળા જ કલર ગમે. હવે દીકરાની વહુ છે લાઇટ કલરમાં હોય, સાસુ છે એ સરસ મજાના લાલ લીલા કલરમાં હોય, એટલે ત્રીજી વ્યક્તિ એમ કે જો તો ખરી દીકરાની વહુ કેવા પહેર્યા, ના સાસુ જો હજી છૂટતું નથો લાલ કલર, આમ ફટાકડ થઈને ફરે છે. બે સાસુઓને એટલું સરસ બનતું હોય, પણ 3 જણાના આવા તીખારાના કારણે ઘરે જતી વખતે 2 સાસુઓ બાંધતી જાય ને પછી આપણે મજા કરીએ કે હવે શાંતિ જેવું લાગે છે જીવનમાં, 2 જણા બાંધે તો છે. એમણે સરસ વાત કરી કે મહાદેવની સ્થાપના કરો છો તો મહાદેવને ન ગમે એવું કશું ન કરો, પણ મહાદેવને ગમે એવું થોડુંક કરવાનું રાખો ને. એને શું ગમે છે તમે જુઓ, આપણે ત્યાં તકલીફ મોટામાં મોટી ધર્મની એ થઈ કે જે ધર્મની સ્થાપના કરીએ, વાત કરીએ ત્યારે મંત્રોના ઉચ્ચારણ કરીએ, પણ ભાવનું ઉચ્ચારણ ન કરીએ. અત્યારે હું તમને એમ કહું, શંકર ભગવાન વિશે પૂજ્ય મોરારી બાપુએ હમણાં જ એક કથામાં બહુ સરસ વાત કરી હતી કે તમે ક્યારે શંકર ભગવાનને નિરાતે જોયા છે? એની જટામાંથી ગંગાજી વહે પાણી, સહેજ તમે નીચે આવો તો કપાળમાં અગ્નિ. હવે જળ અને અગ્નિને બાપે માર્યા વેર છે, તોય ભેગા રહીએ જ, રાખી શકે જ. એમની જટામાં ચંદ્ર એટલે અમૃત, અને ગળામાં સાપ એટલે અમૃત અને ઝેર, એ બે વિરોધાભાસ, તોય સાથે છે. હવે સાપ શું ખાય તો કે ઉંદર ખાય, તો દીકરાનું વાહન કયું? ઉંદર. બીજો દીકરો કાર્તિકેય,
એ મોર શું ખાય? તો કે સાપ ખાય. અને સૌથી વિરોધાભાસ દરેક પતિ પત્નીની જે મોટામાં મોટી તકલીફ હોય, ભગવાનનું વાહન નંદી અને માતાજીનું વાહન વાઘ, એને બાપે માર્યા વેરી, એ કે બીજાને ભાડા ન મૂકે. આપણા તમામે તમામ દેવોની પ્રતિમા આપણને એ જ સમજાવે છે કે સ્વભાવના ગમે એટલા વિરોધાભાસ હોય, તમે ધારો તો એક કુટુંબમાં એક થઈને રહી શકો. હવે જો ભગવાન રહેતા હોય, પણ આપણે શું કરવાનું? ભગવાનની પૂજા કરવાની વાત કરીએ. ભગવાન ક્યાંય નહીં કરવાનું, આપણે કેમ ભગવાને કરવાનું? આપણે તો અત્યારે ભગવાન પાસે છે ને કામે કારકુન ના કરાવીએ. ભગવાન આપણું કીધું ન કરે તો આપણે ભગવાન બદલાવી નાખીએ. આ ઘણી શંકર ભગવાનના સોમવાર કે મારું કીધું કર્યું નહીં તો મંગળવાર કરી નાખીએ. મંગળવાર આ ભગવાન ન માણે તો બુધવાર કરી નાખીએ. તમે જુઓ, અહીંયા જે વૃદ્ધો છે ને, એમના ઘરે જ્યારે મંદિરો હતા ને, ત્યારે એક એમનો ઈષ્ટદેવ હતો. એક ગણેશ હોય, એક કુળદેવી હોય, આ 3 ભગવાન હતા. હવે આપણા બધાના મંદિરોની અંદર ફોટા વધતા ગયા. એટલે જે નવી પેઢી છે ને, એ નક્કી કરે કે આમાં તકલીફ પડે ત્યારે કોને બોલાવાના, એટલે ગૂગલ કરે. અને હવે તો જે ગૂગલ કરે છે તો હું બતાવે છે તો ભગવાન જાણે. હા, અને અત્યારની તો નવી પેઢી છે એ તો પિક્ચરો જોઈને, સિરિયલો જોઈને ભગવાન સમજતી થઈ ગઈ છે. મારી ભત્રીજીને અમે જ્યારે લોકડાઉનની અંદર દેખાડ્યું રામાયણ, દલપતભાઈ કે ભાઈ એનું મને એમ થયું કે રામાયણ દેખાડો. બહુ જ નાની હતી, 6 વર્ષની. એટલે પછી રામાયણ દેખાડતા પહેલા મેં એને સમજાયું કે આને પતિ કહેવાય, આને પત્ની કહેવાય, આને સંતાન કહેવાય, આને આ ને આ ને એવા બધા અમે વાક્યો સમજાવ્યા. હવે થોડીક વારમાં એવું થાય કે થોડી વારે રાવણ આવે અને એમ બોલે, મેં લંકાપતિ રાવણ હું, મેં લંકાપતિ રાવણ હું. તો મારી ભત્રીજી કે આની પત્ની તો મંદોદરી હતી, આ કા લંકાપતિ કર્યા કરે? એને તો એમ કેવું જોઈએ કે મંદોદરીપતિ રાવણ હું, મંદોદરીપતિ રાવણ હું. અહીંયા તમારી નાની પેઢી જો તમારી પાસે હોય તો એને ધર્મનું સાચું જ્ઞાન આપો. નહીં તો આવતા દિવસોમાં ગમે એટલી સ્થાપના પછી પણ તમે શ્રદ્ધા નહીં ટકાવી શકો, જો તમે તમારી પાસે એના પ્રશ્નોના જવાબ નહીં હોય તો. જો આપણે લોકો તો છે ને, આપણે પપ્પાને કંઈક પૂછતા ને કે આ શું કહેવાય, પપ્પા થટાક દઈને લાફો મારે, એટલે આપણે સમજી જતા કે આ કે ને એવું કઈ કરાય, પૂછાય નહીં. અત્યારની પેઢી તમાચાથી નહીં હાલે. આ પેઢી ટકટકની નહીં, આ ટિકટોકની જનરેશન છે, સમજી લેજો. એનું કીધું કરશે, મારું ને તમારું નહીં કરે. એટલે એના તમામ પ્રશ્નોના જવાબ આપો. ચોક્કસ ભાઈએ કીધું એમ મજા ચોક્કસ કરો, પણ આવા મંદિરોની કથા કયો. તમારા આખા ગામમાં 100 વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના કરતી હોય એકાદ વ્યક્તિ તો હશે કે જેને ખબર હશે કેમ ચપાણું, તો તમારા પેઢીઓને કયો, તો આવતા દિવસોમાં તમારું આ સોંઢા ગામ રહેશે, તો વાત રહેશે. પણ આપણી બધાની તકલીફ એ છે કે અત્યારની આ બધી પેઢીને તમે એમ કહો ને કે ધીરુભાઈ અંબાણી ક્યાં ના, તો એમ કે હા ચોરવાડના ને એણે આમ કર્યું હતું. રતન ટાટાની બાયોગ્રાફી તમારી પેઢીને ખબર છે. વધુ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હશે તો એને કોમ્પ્યુટર કોણે બનાવ્યું હતું એ બધી ખબર છે. એલન મસ્ક શું છે એ બધા અલગ લોકોની ખબર છે. પણ એ પેઢીને પૂછો ને કે બેટા દાદાનું નામ શું હતું, તો એને નથી ખબર. તો એ ભૂલ કોની કહેવાય? આપણી, અને ખાસ કરીને સ્ત્રીઓની. અને સ્ત્રીઓની મોટામાં મોટી તકલીફ છે, એ પપ્પાને તો છે ને ખીજાવા હાટું જ ઘરમાં બોલાવે છે. આમાં થાય કેવું, છોકરો આખો દિવસ તોફાન કરે ને એટલે મમ્મી એક જ વાક્ય, આવા દે તાર પપ્પાને, આવા દે તાર પપ્પાને. હવે પપ્પા છે એ આખા દિવસના થાકી ગયા હોય, ક્યાંક ગામેથી આવ્યા હોય, ખેતરેથી આવ્યા હોય, કેટલા જણ નામથી આમ કરાવ્યા હોય, દૂધની બીણીમાં હરખો વારો ન આવ્યા હોય, ફેટ ધાર્યા હોય, એટલા લીકડ્યા ન હોય, કેટલું કાપી લીધું હોય. એને કીધું તમે ઓલું ગાયને ખવડાવ્યું, ઓલા ભેંસને દૂધમાં આમ આવતું હતું ને, એટલે આમ મગજ ફરેલો તો હોય જ તે. 3 જગ્યાએ ગાડી ભટકાણી હોય, 2 જણ આગળથી પૈસા દેવાના હોય, એને દીધા ન હોય. આપણે અહીંથી લઈને અહીંથી કરવાના, આલિયામાંથી માલ્યામાંથી. જો આપણા પહેલાના પૂર્વજો કેટલા બુદ્ધિશાળી હતા. એને 200 વર્ષ પહેલા કીધું આલિયા માલ્યા ઉપર વિચાર કરો ને, ઓલો લોન લઈને વયો ગયો ને માલ્યા, ત્યારે આપણને સાચું લાગ્યું, વાત તો સાચી જ હતી. એટલે પપ્પા આટલી બધી મુશ્કેલીમાં હોય, આટલી બધીમાં હજી તો ભાઈ ચપ્પલ કાઢે ને તા મમ્મી કહે તમે બધું મૂકી દો, પેલા આને સમજાવવા. હવારનો મંડી પડ્યો તોફાન કરે. એટલે ભાઈ હાંભળા વગર સટ્ટા
ઠાક દઈને એક છોકરાને લગાવી દે. અને ત્યારે છોકરો એમ કે આ મારવા હાટો હુકામ ઘરે આવતા છે, બહાર રહેતા હોય તો, હે કે નહીં? હવે છોકરો એ વખતે રોતો રોતો છે ને મમ્મી પાસે જાય, ત્યારે મમ્મી પપ્પા માટે ચા બનાવતી હોય, મને પપ્પાએ માર્યું, પપ્પાને માર્યું, એટલે તરત આપણી અંદરની ઓલી યશોદા જાગૃત થઈ જાય. છેડાથી આપણે બાળકને આંસુ લૂછી દઈને, મેં તને કીધું તું ને તાર પપ્પા મારશે, તું શાંતિ રહેતો હોય તો. એટલે છોકરો એમ થાય જે છે ને માં છે, આ બાપ અમથો વચ્ચે આવે છે જિંદગીમાં. એટલે અત્યારના જગતમાં પપ્પાનો શું રોલ છે? તો કે પપ્પાએ પૈસા આપવાના, બીજા સવાલ નહીં કરવાના. પપ્પાએ ખેતર વેચીને મને કાર લઈ દેવાની, પપ્પાએ બીજી કઈ માથાકૂટ નહીં કરવાની. અને કેવું તકલીફ છે ખબર છે? કે આ પેઢીમાં મોટામાં મોટી તકલીફ એ છે કે એમને પૂછાય નહીં, કંઈ કહેવાય નહીં, સવાલ ન કરાય, કારણ કે એ લોકો બાયણું બંધ કરી દે. અને બાયણું બંધ કરી દે એટલે આપણે વોટ્સઅપમાં આપણે સાંભળ્યું, બાળક તમારું બારણું બંધ કરી દે છે એટલે ન કરે નારાયણને, એ ક્યાંક પંખે લટકી જશે તો ચિંતામાં આવી જઈએ છીએ આપણે. અહીંયા બેઠેલી નવી પેઢીને મારે બહુ જ નમ્ર હાથે વિનંતી છે કે તમારા બાપ દાદાએ તમારા જે ખેતરો સાચવી રાખ્યા છે ને, એ ક્યાંક એમણે 7 પેઢીના કેટલાય મુંજારા એમને બાઇક લેવાની ઈચ્છા થઈ હતી જે દિવસે રાજદૂતનો બજાજનો જમાનો હતો ત્યારે. પણ તે દી એને સાયકલના પૈડા ફેરવી રાખ્યા એટલે 7-12 ચોપડે તમારા નામ રહ્યા છે. એને સાયકલો ફેરવીને એટલા માટે, બાકી ન રે. એ વિચાર કરવો જોઈએ. અને અત્યારે કેવું છે કે મિત્રો બહુ ગમે, પરિવાર ન ગમે, બેનપણી ગમે, બેન ન ગમે, ફેસબુક ઉપરનો ફ્રેન્ડ ગમે, માસીનો દીકરો ન ગમે. બધાની તકલીફ મોટામાં મોટી. તમે અત્યારે સરસ ભગવાનની સ્થાપના કરી. તમને ખબર છે કે રામના સૌથી પ્રિય હનુમાનજીએ રામ માટે એટલું બધું, ભગવાન રામ માટે કર્યું, એટલી બધી મદદ કરી કે ભગવાન આમ ભાવાવેશમાં આવી ગયા. આમ અત્યંત ભાવીભૂર થઈને હનુમાનજીને એમ કીધું કે હનુમાન, હું તારી માટે શું કરું? હનુમાનજી, હું તારી માટે શું કરું? હું તને કઈ ઉપમા આપું? ભગવાનને પણ જ્યારે હનુમાન માટે ભાવ જાગ્યો, ત્યારે ઉપમા ન મળી, ત્યારે એમણે એટલું કીધું કે તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ. કેવો ભાઈ? ભરત જેવો, ભરતથી આગળ નહીં. હનુમાન ચાલીસા કરો ત્યારે આ ભાવ જુઓ કે મિત્ર ગમે એટલો સારો હોય, ભાઈ જેવો હોય પણ ભાઈ હોય નહીં. એના જેવો તું મને લાગીશ, મેં એનાથી આગળ નહીં. પણ અત્યારે સૌથી વધુ તકલીફ 2 ભાઈઓમાં છે. અત્યારે આપણે સરસ રામાયણની વાત કરીએ. તમે વિચાર કરો કે ભગવાન રામને દશરથજીએ કીધું કાલ તારથી વનવાસ વયું જવાનું. અહીંયા બેઠેલા કોઈ આના પપ્પા એમ કીધું હોય તને 3 વીઘા જમીન મળશે, મોટા ભાઈને 5 વીઘા, તો આપણે કેસ દાખલ કરીએ પપ્પાના નામનો કે અમારા પપ્પા હાવ કેવા છે જોતો ખરો. જ્યારે ભગવાનનું નામ લ્યો ત્યારે યાદ રાખો કે એના જેવું જીવી શકો ને, એટલા માટે તમારે એના જેવું નામ લેવાનું. આપણે ઈચ્છીએ છીએ એવું કે મોદી સાહેબે રામ મંદિર બંધાવી દીધું, રામ રાજ્ય ઈદ લાવી દે. રામ રાજ્ય તો બારે તમારે સાબિત કરવું પડે તો થાય. હે? અને આમાં એવું છે કે તમે સલાહકાર જેવા રાખો ને એવા તમારા વિચારો થાય. તમને ખબર છે કે ભાઈ અત્યાર સુધી સરસ કૈકેયીજીને કાંઈ વાંધો જ નહોતો રામ રાજા થાય, એમાં જરાય વાંધો નહોતો. પણ મંથરા નામની દાસીએ એવું કૈકેયીજીને કીધું કે ભાઈ રામ રાજા થશે તો સુમિત્રા તને દાસીની જેમ રાખશે. કારણ કે મંથરા દાસી હતી ને એટલે વિચારે દાસી ના આવે. બાકી એમે સારી માણસ હોત તો એમ કહી શકી હોત ને કે રામ રાજા થશે, સુમિત્રા તને મોટી બેનની જેમ રાખશે, નાની બેનની જેમ રાખશે, એમે કહી શકી હોત. તો અહીંયા બેઠેલી તમામ બહેનોને વિનંતી છે કે બેનપણીને મિત્રો એવા રાખો કે જે તમને સલાહ એવી આપે કે તમારા ઘર અને કુટુંબ ટકી રહે, તમારી વ્યવસ્થાઓ ટકી રહે. આ તો સાસુઓને બહુ નિરાતે બનતું હોય અને તરત એક બીજી બેન એમ કે તું કેવી દેખાવડીને ડાય છો, કા તારે આ ક્યાં વાહિદા કરવાના આવ્યા, તને તો બહુ સારું મળે. અને અહીંયા બેઠેલી ના ચાલુ જ, હવે ચાલુ થયું. અહીંયા બેઠેલી તમામ દીકરીઓને વિનંતી ચોક્કસ છે કે તમે માનો છો ને એવું કોઈ શહેરમાં સુખ નથી.
આપણી બધાની તકલીફ એ છે કે 500 વીઘા જમીન ગામડામાં હોય ને તો નથી કરવું, પણ શહેરમાં ભલે પટ્ટાવાળા નોકરી કરતો હોય પણ દીકરો પટ્ટાવાળા શહેરનો હોવો જોઈએ. અમદાવાદ જવું સોઢા નહીં, એ નહીં ફાવે. આય ભલે 500 વીઘા જમીનમાં એ ખેતર રહીને આટા મારતો, પણ અહીંયા નહીં. શું કામ? અહીંયા બેઠેલા વડીલોને વિનંતી છે કે તમે ઈચ્છતા હો કે તમારે ત્યાં દીકરીઓ હોંશે હોંશે આવે તો સૌથી પહેલી પૂર્વ શરત એ છે કે તમારા ગામડાને થોડી શહેરની ઊપ આપો. થોડાક એવા ઘરો બનાવો, સરસ મજાનો તમે મંદિર બંધાવ્યું, મંદિરમાં સરસ આજુબાજુ બગીચા બંધાવો, જેથી કરીને આ ગામમાં કોઈક દીકરી આવે તો એને એવું ન થાય કે રવિવારે સાંજે છોકરાઓને લઈને ક્યાં હિંચકા ખાવા જવા. અહીંયા સરસ મજાની એવી શાળાઓ બંધાવો જેથી કરીને ગામની દીકરીઓને તમારે ભણવા માટે મોકલવી હોય તો બહાર મોકલવાના ડરે તમે મોકલો નહીં. અહીંયા બેઠેલી તમામ દીકરીઓની મમ્મી વારાઘડી દીકરીઓને હું કહેતી હશે કે બેટા ભણી લે, બેટા ભણી લે. ત્યારે છોકરીઓને એમ થતું હશે કે આ મમ્મી એક ભણવાની બહુ ટકટક કરે છે, મોબાઈલમાં કેવી મજા આવે છે. તમારી બેટા મમ્મી તમને ભણવાનું એટલા માટે કીધા કરે છે બેટા કે અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓએ, એ 60 વર્ષની હોય, 46 વર્ષની હોય કે 80 વર્ષની, એ સ્ત્રીએ ક્યારેક ને ક્યારેક આ જગતના એકાદ પુરુષ પાસેથી એક એવું વાક્ય સાંભળ્યું છે કે તું ભણી છો તને ખબર પડે. તે દિવસે તમારા મમ્મીએ માત્ર અંબોળાની ગાંઠ નહોતી વાળી, તમારી મમ્મીએ પોતાની ગાંઠ એવી વાળી હતી કે હું મારી દીકરીને એવી ભણાવીશ કે જગતનો એક પણ પુરુષ એને એવું ન કે તું ભણી છો તને ખબર પડે. એટલે એ તમને ભણવા મોકલે છે. અને જો આ જગતની કોઈ પણ દીકરી ભણી ગણીને કશુંક મોટી થતી હોય ને તો એનો શ્રેય તમારે આપવો હોય તો પહેલા વહેલા એના બાપને આપો, કારણ એણે હિંમત કરી. જગત આખું ના પાડતું તું દીકરીઓ ન ભણાવાય, એ હિંમત કરીને પુરુષ એમ કીધું ના ભલે ગામની ન પડે મારી દીકરી ભણશે. અને જે ભણેલ દીકરીઓ અહીંયા છે એમને વિનંતી છે કે તમારી આજુબાજુની દીકરીઓને થોડીક ભણતી કરો. આ મોબાઈલ તમને બધાને જે લાગે છે ને એ મોબાઈલ અત્યારે હેક નથી થયા, મારા ને તમારા મગજ હેક થયા છે. જો પહેલાના જમાનામાં કેવું હતું કે સવારે ઉઠો ને તો તમે કદાચ પિક્ચરોમાં ભણાવવું જોઈશે કે હિરોઈન આવે અને ભગવાનના આમાં આરતી આપે, બધાએ આપણે જોયું હશે સવારે, ખબર છે? કદાચ પહેલા તમારા દાદીમાં હશે, એ સવારે ઉઠીને આખા ઘરમાં આરતી આમ આપતા હતા, આમ હાથે. હવે શું કરીએ છીએ? રીલ ઊંચી કરીએ છીએ, આમ જ કરીએ છીએ. હાથ હજી એમનેમ રાખ્યો છે, પણ આરતી ઉપરથી ભગવાન. આવતા દિવસોમાં તમે યાદ રાખજો આપણે બધાને અંગૂઠા જ મોટા આવવાના, આંગળાની જરૂર જ નહીં, કારણ કે અંગૂઠાની જ જરૂર પડે. એક જાય બીજી આવે, બીજી જાય ત્રીજી આવે, હાઈલા જ રાખે, હાઈલા જ રાખે. અને કલાકોના કલાકો આપણા બધાનો સમય એમાં જતો રહે. કમાણી કોણ કરે? તો કે ઇન્ટરનેટના પેકેજ વાળા. અહીંયા બેઠેલા તમામ લોકોને વિનંતી છે કે એક વખત 24 કલાકમાં 1 કલાક એવો રાખો કે પરિવાર સાથે બેસીને તમે વાત કરતા હોય. આમાં અત્યારે કેવું છે, અહીંયા બેઠેલા તમામ વૃદ્ધો છે, જ્યારે નવી પેઢીની એકાદા વ્યક્તિ વાત સાંભળે કે દાદા પાસે બેસવા જઈએ, બા પાસે બેસવા જઈએ, એટલે તરત આપણે ખીજાવાનું શરૂ કરી દઈએ. અમે તારા જેવડા હતા ને તો અમે આમ કરતા હતા, અમે તારા જેવડા હતા ને તો આમ કરતા હતા. એક વખત એક છોકરા ને એના પપ્પા એવું કહેતા હતા કે તું જો, તારી ઉંમર નહોતો ને તો હું આમ કરતો હતો, તારી ઉંમર નહોતો ને તો હું આટલું કરતો હતો. એટલે છોકરાએ પૂછ્યું તમારી ઉંમરે છે ને જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા, હવે તો મારે કઈ કેવું? સારી પેઢી છે. આપણે દરેક છોકરાઓનો અત્યારે તમે કંઈક સાંભળો, વોટ્સઅપમાં આવે કે એક છોકરો ભાઈ ડોક્ટર થઈ ગયો, એક છોકરો એન્જિનિયર થઈ ગયો, ભાઈ આઈએએસ થઈ ગયો, એક ભાઈ આઈએએસ. એટલે આપણા છોકરાને સટાક દેવા માંડી, જો આ કાંઈક કરો, કાંઈક કર. એટલે છોકરાને એમ થાય કે અમથા ની યાર બેઠા, આના કરતા મોબાઈલમાં રહ્યા હોત ને તો સારું હતું. સાંભળવા હાટું જ આવ્યા ને કે આપણે કેટલા ખરાબ છે. તમને એવું લાગે છે કે તમારી નવી પેઢી તમને એમ કે તમે અંબાણી જેવા થયા હોત તો આ હું અહીંયા પડ્યા રહ્યા છે? એમણે કોઈ દિવસ તમને કીધું? અહીંયા બેઠેલી મમ્મીને કોઈ દિવસ એમ કીધું કે મમ્મી તું આ દીપિકા પાદુકોણ જેવી લાગને આવી હું સાડી પહેર્યા રાખે છે? એને તમને કોઈ દિવસ એમ કીધું પપ્પા સેજ તો સમજો રિતિક રોશનનું બોડી જો ને તમારું બોડી જો? કોઈ દી તમારા છોકરાએ તમને કીધું?
જો છોકરાઓ મા બાપની કમ્પેરિઝન ન કરતા હોય, સરખામણી ન કરતા હોય, તો મા બાપને પણ વિનંતી છે કે આ નવી પેઢીની સરખામણી કોઈક બીજા છોકરા વારે ન કરો. અત્યારે ગામમાં કોઈક સરસ અત્યારે મંદિરની તમારી સ્થાપના થઈ, 5 ડૉક્ટર થયા એટલે આપણે બધા છોકરાઓને બીજાને તારે ડૉક્ટર થઈ જવાનું, તારે ડૉક્ટર થઈ જવાનું. એ ડૉક્ટર માટે કદાચ ન બન્યો હોય, એ બીજા માટે બન્યો હોય, એની અંદર કોઈક આવી કલા હોય. આમાંથી આપણે શું? અને બીજું અત્યારે એક સૌથી વધુ નવી પેઢીને મોટી તકલીફ છે, દરેકને યુટ્યુબર જ થવું છે, ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર જ વધારવા છે. અને પછી આપણને એવી રીતે સમજાવે કે આમાં બહુ કમાણી છે. પણ એક ગામમાં 50 યુટ્યુબર હોય તેમાં કમાણી ન થાય, એ સાઈડના બિઝનેસ કરાય. ભણવું તો પડે જ. અહીંયા બેઠેલી તમામ દીકરીઓને ફરી વિનંતી છે કે આજે તમે ન ભણ્યા તો આવતા દિવસોમાં અફસોસ સિવાય તમારા હાથમાં કશું નહીં આવે. અહીંયા મને ભાઈએ દલપતભાઈ કીધું કે આજે તમે બધી દીકરીઓને બોલાવી છે. એ ક્યારેક 80 વર્ષની 60 વર્ષની સ્ત્રીને પૂછજો તો ખરા કે કેવી તકલીફ થાય છે. અત્યારે બહુ મજા આવે બેટા, જુવાની હોય ને એટલે મોબાઈલમાં ગમે, આપણને સરસ સરસ નવા કપડાં પહેરવા ગમે, આપણે જીન્સ પહેરેલી એટલે જગતનો બધો જ આનંદ એમાં આવી જાય. મોબાઈલ આપણા હાથમાં હોય ને એટલે સારામાં સારી ટેકનોલોજી. એક વસ્તુ યાદ રાખજો, ગમે એટલો મોંઘો મોબાઈલ તમારી પાસે હોવાથી તમે બુદ્ધિશાળી નથી થઈ જતા, તમારા સર્ટિફિકેટમાં વધારા નથી થઈ જતા. અહીંયા બેઠેલા ચોક્કસ તમે દીકરીઓને કન્યાદાનમાં તમારે જે દેવું એ દો, સોનું દો, ચાંદી દો, જે દેવું એ દો. પણ અહીંયા બેઠેલા તમામ મા બાપને વિનંતી છે કે જ્યારે તમારી દીકરીનું કન્યાદાન મૂકો ત્યારે તમારી દીકરીએ લીધેલા સર્ટિફિકેટ હારવાર કન્યાદાનમાં મૂકો ને, તો આવનારા લોકોને એમ થાય કે જ્ઞાનનું મહત્વ છે. અને સામેવાળાને કહેજો કે આ સોનું આજે છે ને કાલે નહીં હોય, આ સર્ટિફિકેટ છે ને આમાંથી મારી દીકરી 10 તોલા સોનું તને કરાવીને દેશે. એ કરાવતા થાવ. અને એની શરૂઆત આ જગતની સ્ત્રીઓએ કરવી પડશે, તો કંઈક બદલાવ આવે. બાકી તો આ લોકો બિચારા ગમે એટલા મુઠ્ઠીભર ભાઈઓ ગમે એટલી મહેનત કરશે, ગમે એટલા અહીંથી ગમે એટલું કહેવાશે. અને ઘણા બધા એવું કે ને કે આ કાને અહીંયા બધું કરીએ, બહુ બધા આ કાને સાંભળી ઓલા કાને ખંખેરીને વયા જાય, ચા પીધીને ખાધું પીધું રાજ કર્યું. હવે મારે તમને એક જ કહેવું છે કે આટલું જગતમાં કહેવાય છે તોય આવી સ્થિતિ છે. હાવ ન કહેવાતો હોય તો કેટલા ડખા કર્યા હોતા બધાએ, હે? અને કૃષ્ણ આવીને કહીને વેગ ગયો તોય આપણે અહીંના જ રહ્યા, એમાં કંઈ ફેરફાર ન કર્યો. અને અહીંયા બેઠેલા ભાઈઓને એક નમ્ર વિનંતી એ છે કે તમે એમ ન માની લ્યો કે અહીંયા બેઠેલી સ્ત્રીઓ છે ને એને કાંઈ ખબર નથી પડતી. ઘોડિયામાં 3 દિવસનું બાળક રડે ને તો અહીંયા બેઠેલી કોઈ પણ સ્ત્રી કહી શકે કે એને પેટમાં દુખે છે એટલા માટે રડે છે, ભૂખ્યું થયું છે એટલે રડે છે, કે એને ઊંઘ આવે છે એટલા માટે. 3 દિવસના બાળકના રોવાના અવાજ ઉપરથી કહી દેતા હોઈએ તો તમને હું છો અમને ન ખબર હોય કે તમે કેટલા પાણીમાં છો, એમ કહો તમે? હદ કરો છો, ન ખબર પડે? તમે દરવાજો ખખડાવો ને, અમે તમને જોયા ન હોય ને, અહીંયાની કેટલીય બહેનો છે એ વાસીદું ઓલી પાડે કરતી હોય ને તમે ધડ દઈને દરવાજો બંધ કરો ને તો આ બેનો છોકરાઓને એમ કીધે હગે વગે થઈ જાય તો મૂડમાં નથી લાગતા, કોકારે હળગાવીને આવ્યા છે. એટલી ખબર સ્ત્રીને પડી જાય. ભાઈઓની સૌથી મોટી સમસ્યા એ છે કે એ સ્ત્રીઓને કંઈ કહેતા જ નથી. તમારી પ્રોપર્ટી ક્યાં છે એ સ્ત્રીઓને ન ખબર હોય, તમે બેંક એકાઉન્ટમાં ક્યાં પૈસા હંતાડીને ગયા છે એ અમને ન ખબર હોય. તમને ખબર છે કેટલી બધી અત્યારે બેંક એકાઉન્ટમાં કેટલી બધી એવી એફડી છે કે જેના કોઈ નથી, કારણ કે તમે કોઈ દિવસ કીધું જ નહીં સ્ત્રીઓને, કે જેથી કરીને સ્ત્રી પોતાના દીકરાને એમ કે તારા પપ્પા એક વખત એમ કહેતા હતા ફલાણા ભાઈ આગળથી આપણે લાખ રૂપિયા લેવાનું બાકી છો. આટલા બધા ગોપિત જીવન ન જીવ, જરાય ન જીવો. થોડુંક બહેનોને ઘરે કહેવાનું રાખો. અને તમને શું લાગે તમારી પ્રોપર્ટીમાંથી અમારે કઈ ભાગ જોઈએ? ના, અમને ખબર છે તમારા કરતા વધુ બચત છે એ આ સ્ત્રીઓ કરે છે.
તમારા ઘરે જ્યારે લગ્ન આવવાના હોય ને ત્યારે તમને અડધી ચિંતા એટલા માટે નથી કે તમને ખબર છે કે એક સ્ત્રી ખોરડું ઓઢીને ઓઢીને બેઠી છે, એણે કેટલાય તોલા હંચાવી નાખ્યું છે. આ તો મોદી સાહેબને ખબર પડી કે પરણેલા નહોતા ને તોય ખબર પડી કાળું નાણું અહીંથી જ નીકળવાનું છે. નીકળ્યા હતા ને ડબ્બામાંથી, ઘઉંના લોટમાંથી ને નીકળી ને. એક સ્ત્રી છે, અને આમાં કેવું છે, મેં તો અનેક વાર સ્ટેજ ઉપરથી કીધું છે કે તમારા ઘરના 2.5 કિલો ચોખા હોય ને, 5 કિલો ચોખા હોય ને, એ 500 ગ્રામ એરડિયું દઈએ. 500 ગ્રામ 5 કિલો ચોખા ઘઉં કે ચોખા તમારા 500 ગ્રામ એરડિયામાં અમે દઈ અને એને 5 વર્ષ સુધી ન બગડવા દેતા હોય. જે સ્ત્રી તમારા ઘરના ચોખા ન બગડવા દેતી હોય એ સ્ત્રીઓ તમારા ઘરનું જીવન બગડવા દે એમ તમે કહો છો? તમારા ઘરની રકેબી તૂટે ને તો એ સ્ત્રીની ચીસ નીકળી જાય, તો એ સ્ત્રીને તમે એમ કહો? થોડુંક સ્ત્રીઓનું સન્માન કરતા અહીંયા બેઠેલા તમામ ભાઈઓને વિનંતી છે. મને આજ આનંદ થયો કે તમે તમામ દીકરીઓને સરસ રીતે વધાવી, પણ એનો અર્થ એ નથી દીકરીઓને એટલી બધી વધાવીએ અને પુત્ર વધ્યોને આમ જાતિ કરી નાખીએ. એ સમાજ ત્યારે જ સંપનો ભાગીદાર બને. અને અહીંયા બેઠેલી દીકરીઓ જ્યારે પોતાના સાસરે જાય ને ત્યારે કહેજો કે દીકરીઓના સન્માન કરવાના હોય. અને અહીંયા બેઠેલી તમામ દીકરીઓને એક નમ્ર વિનંતી છે કે તમે સરસ સાસરેથી આવ્યા. હવે તમે સાસરેથી આવ્યા હશો ત્યારે તમારી મમ્મી કે જે હવે વૃદ્ધ થઈ ગઈ છે, કે તમારી માં જે વૃદ્ધ થઈ ગઈ છે, તમારી બા, એ તમને તમારી ભાભીને ખબર ન પડે એમ તમને એમ કહે કે જો હું જીવતી છું ને ત્યાં સુધી તારા ઘરમાં જે જોતું હોય ને લઈ જા, મારા ગયા પતન મળે કે ન મળે. એટલે તમારી ગમતી કંઠી છે કે નાની એવી વીટી છે એ તમે દીકરીને આપી દો, અને પછી પગ ભાંગે ને ત્યાં દીકરાની ઉપાયથી અપેક્ષા રાખો તો મારો હાથ જો કે તારી તો ફરજમાં આવે. તમારે કંઠીને વીટી ઓલીને દેવીશ અને સેવાની આગળ કરાવડાવીશ, એ બરાબર નથી. કરિયાવરની પરંપરા તમે આમ શાંતિથી વિચારશો ને તો આપણી બધી પરંપરામાં એટલા માટે જ સરસ હતું કે એક સાથે તમે દીકરીને સરસ દેવાતું હોય, દે પછી ટાણા હાચવવાના હોય. પછીનું જે તમારા કુટુંબમાં ને તમારા ઘરમાં છે એ તમારી ગૃહલક્ષ્મી માટે છે. કારણ કે તમારું વૃદ્ધત્વ મને સાચવવાની એ સ્ત્રી છે. તો અહીંયા બેઠેલી ભણેલ ગણેલ દીકરીની પણ જવાબદારી હોય કે જો તમારી મમ્મી છુપી રીતે તમને કંઠી દઈ દેતી હોય ને તો કહેવાય તમારા બાને કે બે જો હાચવવા છે ને આ સ્ત્રી આવવાની છે, ભાભી આવવાની, તું એને દે. અને આવું કર્યું હોય ને તો આવતી નણંદ રૂડી લાગે. બાકી તો આપણને એમ થાય કે આ ક્યાં આવતી હશે બધા વહાટું. તે ઘણી બધી એવી નથી હોતી નણંદ, અઘરી પડી જાય આવે તો આપણે ત્યાં બધા વાહુ કામ આવતી હશે. હે અને હા, અને ઘણી ભાભીઓ એવી માથા ભારે છે, હું જરાય એમ નહીં કહું. તમને શું લાગે છે હંમેશા એ તમારી પાસેથી લેવા જ આવે છે? આ જગતમાં આપણે ત્યાં તમને બધાને ખબર છે કે છેલ્લે જ્યારે થાપા મારે ને કંકુના પછી, અમારે ત્યાં તો ગઢવીઓમાં એવી પરંપરા છે કે થાપા માર્યા પછી તમારે લાજ કાઢ લેવાની હોય. એ વાત એટલા માટે છે કે એ જગતનું પહેલું વિલ છે કે થાપા મારીને એક દીકરી પોતાના ભાઈને પોતાના બાપને એવું કહે છે કે આજ પછી આ ઘરમાં જે છે એના ઉપર મારી નજર નહીં જાય. એ પહેલું દસ્તાવેજ. પછી એ દીકરી જ્યારે જ્યારે આવે છે ત્યારે તો પિયરમાં પોતાની જુવાની ગોતવા માટે આવે છે, પોતાનું બાળપણ ગોતવા માટે આવે છે. હંમેશા એ તમારી પાસે લેવા આવે છે એવું નહીં. અને ટાણા સાચવતા હોય તો તમે વાલા લાગો. આપણા બધાનું કેવું છે કે અહીંયા સરસ મજાનું કોઈ કેમ નક્કી કરે કે આને બોલાવા ને ઓલા કરવા, તો ફાળામાં આપણે પૈસા દઈએ, લાખો રૂપિયાનો ફાળો કરીએ, પણ તમારી દીકરીના ઘરે મામારાનું ટાણું આવે ત્યારે 251 કરી નાખો ને હાલે. એનાથી ભગવાન રાજી નહીં થાય. પેલા પોતાનાઓને સાચવો, પછી પારકાને સાચવો. ગમે એટલા પારકાને દેશો ને તો પારકા જ રહેશે. પોતાનો લોહી હશે ને એને જીવ બળશે ને તમારું દોડતું પાછું આવશે. અને એટલીસ્ટ બીજા કઈ નથી, પતિ પત્ની તમે એકબીજા ના થાવ. એક દિવસ એક ભાઈ ઓફિસથી ઘરે આવ્યા અને એને એમ કીધું ખાચું તારું 16 સંવારનું વ્રત ફળ્યું. એટલે ઓલા બેન કે કઈ રીતે? એ કે આજે અમારી કંપનીના 50 લોકો દટાઈ મરે, આખી બિલ્ડિંગ કડડ ભૂસ થઈ ગઈ.
એટલે ઓલા બેન કે તમે કેમ બચી ગયા? તો એ કે હું તો માવો ચોળવા બહાર ગયો તો ને એટલે આપણો વાંધો ન આવ્યો. અને પાછા ભાઈ માવો ચાળતો જોયું, વ્યસન કઈ હાવ નકામું નથી, કામ લાગ્યું ને. એટલે બેને ખાસ ધ્યાન ન આપ્યું. પછી બે પતિ પત્ની સાંજે આમ રાત્રે ટીવી જોતા હતા અને ટીવી ચાલુ કર્યું એટલે સરકારે જાહેરાત કરી કે જે લોકો મૃત્યુ પામ્યા છે એના દરેકના ઘરને 1-1 કરોડ રૂપિયા આપવાના છે. એટલે ઓલા બેન કે જોયું, તમારી માવાની ટાઈમ છૂટી નહીં હજી હું કહું કે છોડી દો, આ છોડી દો. કરોડ તો મળત. વિનંતી છે. અને આમાં કેવું છે કે ધારો કે અહીંયાથી એક જાત્રા કાઢવાની હોય ને, કે નક્કી કરે કે અહીંથી આપણે બધા હરિદ્વાર જવું છે, એટલે ગુજરાતી બહેનો એવું કહે કે અથાણું તું લેજે, થેપલા હું લઈશ, થેલો તું લેજે, બેગ હું લઈશ. અને ભાઈઓ એમ ન કરે તમાકુ તું લેજે, હોપારી હું લઈશ. અહીંયા બેઠેલા તમામને વિનંતી છે કે ગંગાના પ્રવાહમાં જાઓ, દેવોના સ્થાને જાઓ, ત્યારે એને શ્રદ્ધાળુઓની જરૂર છે, પ્રવાસીઓની નહીં. તમે મજા કરવા માટે ત્યાં નથી જતા. દરેક વસ્તુ મજાના સ્તરે લાવી દેશો ને તો જીવનમાં આપણામાં ને પ્રાણીમાં કંઈ ખાસ ફેર નહીં રહે. તો તમે ઓલું કીધું ને, એટલે 84 લાખ ફેરાના માટા જ માર્યા રાખવાના આવશે. આપણે કહીએ બધા જ, અહીંયા બેઠેલા તમામ લોકો અત્યારે ગીતા જયંતિ હમણાં થોડાક વખત પહેલા આવી, આપણે એમ કીધું ગીતાજીના પાઠ કરવા જ જોઈએ, ગીતાજીના પાઠ કરવા જોઈએ. ગીતાજીના ચોક્કસ પાઠ કરવા જોઈએ, પણ ગીતાજીના એકાદ શ્લોક પ્રમાણે જીવવું જોઈએ. કાંઈ ન કરી શકો, કાંઈ જ ન કરી શકો તો તમે એટલું તો કરી શકો કે થોડોક મીઠો આવકારો તો રાખો. તમે કદાચ ઓલી કાગબાપુની રચના કદાચ 2 દિવસના એકાદ વખતમાં એકાદ કોઈ કલાકાર ગાય પણ ખરું કે તારા આંગણિયા પૂછીને કોક આવે તો આવકારો મીઠો આપશે. એમાં એક વાક્ય એ છે પૂછીને આવે, આમનો હાયલો આવે એમ નહીં, ડેલી ખુલી હતી તમારા ઘરમાં હું કરી ગયો એમ નહીં. પૂછીને એટલે 5 ઘરમાં નહીં, 5 ગામમાં તમે પૂછાતા હો એવા માણસ હો તો તમારે ત્યાં 5 ગામમાં તમે ક્યારે પૂછાવ? કોકની આગળ ઘસાણા હો તો. આપણે કટાઈ જાય પણ ઘાય નહીં. પછી ઉપરવાળો હામોય ન જો કે આને મેં હુકામ બોલ્યા, આના કરતા 2 કૂતરાને માણા બનાવ્યો હોત ને તોય ચોકીદારીમાં સારી રીતે કામ લાગત. વિચાર કરજો. આજે કે 2 દિવસ 3 દિવસ પછી તમે સરસ આ બધી પ્રાણ પ્રતિષ્ઠા પછી ઘરે જાઓ ને થોડાક શ્વાસ લ્યો, ત્યારે પૂછજો તો ખરા કે આ જગતમાં એકાદ વ્યક્તિને કામ લાગે એવું મારી પાસે છે શું? આ આખા ગામને જરૂર પડે તો હું કઈ રીતે કામ લાગુ એમ છું? માવાના 2 ભાગ કરવામાં. અહીંયા બેઠેલા તમામ ભાઈઓને વિનંતી છે કે મૂકી ન શકો તો કાંઈ નહીં, પણ નવા ઊભા ન કરતા. ચાક તો ખરો, એમાં કાંઈ ન થાય. હોપારી તો હારી ડોક્ટર કીધું છે એમ કરીને બંધાણ કરતા થાય. અને આપણી તે તકલીફ એ છે કે શરદીના ચેપ લાગે પણ હારપના ચેપ કોઈને ન લાગે. આદલપતભાઈ આટલા દિવસથી કામ કરી રહ્યા છે, કોઈને એવો વિચાર ન આવે કે સ્કૂલમાં જે છે એ સ્કૂલની દીકરીઓને આપણે કંઈક ભણવા માટે મદદ કરીએ. 2 વ્યક્તિઓ ના પાડતા હોય તો ગામના લોકો ભેગા થઈને જાઓ કે દીકરીઓને ભણાવવી જોઈએ. 8મા ધોરણ પછી પણ તમે દીકરીઓને ભણાવો. જો તમે ભણાવશો નહીં તો આ સમાજ ક્યારેય, અને એક વસ્તુ યાદ રાખજો કે આ જગતમાં જ્યારે જ્યારે સંસ્કૃતિ બદલાણી છે એ સ્ત્રીના ભણવાના કારણે બદલાણી છે. કારણ કે આવનારો સમય કે સમાજ એ સ્ત્રીના ગર્ભમાંથી મોટો થાય છે. એ સ્ત્રી ભણેલી હશે તો 2 કુટુંબને તારશે, 2ને સમજાવશે. અને પાછા આપણે એમ કંઈક બહુ ભણેલ ગણેલ ને બહુ પછી આમથી આમ કરે. તમે ન ભણીને શું કરી લીધું? આમથી આમ જ કર્યું, એ જ કર્યું. તો વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી ભણાવો. અવાજમાં થોડોક મીઠાશ રાખો, થોડાક દાંત કાઢો ને. આટલા બધા ધરખમ થઈને કાર્યો કોની લોન તમે લીધી છે? તમે જો 2 બહેનો મળે ને એકબીજાને તો એકબીજાને સ્માઇલ કરે, હસે. 2 કલાક તમે 2 અજાણી બહેનોને મૂકી દો ને તો આરામથી વાતો કર્યા કરે. પણ 2 ભાઈઓને તમે મૂકો તો એકબીજાને સામે ડોળા જ કાઢે. એ ન બોલાવે તો હું બોલાવું, એ ન કે તો આપણે કે એની જરૂર છે. એવું તો માનતા જ નહીં જરૂર કોની છે.
અને અડધા લોકો એમ કે અમે એને ગયા હતા ને અમે પૂછ્યું નહીં, આમાં જમાઈઓ આવ્યા હશે દીકરીઓની સાથે ફ્રીમાં આવ્યા હોય ને, અને જમાઈ પાછા એમ કે અમે આવ્યા તમને ખુરશી ન દીધી, અમારો ધડો ન કર્યો. જો અહીંયા પહેલાના જે લોકો બરણીમાં ઘી લેવા જતા હશે ને ત્યારે તમે જોયું હશે કે પહેલા બરણીનું વજન કરે, બરાબર? પેલા બરણી મૂકે ત્યારે સીધો કાંટો ન મૂકી દે, શું મૂકે? પથ્થર મૂકે, લાકડા મૂકે, થોડાક ડૂચા મૂકે, અમથી વસ્તુ મૂકે. હે? અને એમ કે આ ધડો કર્યો, બરણીનો ધડો કર્યો. તમે ભણ્યા, તમે નોકરી મળી, તમારા લગ્ન થયા, તમારા બાળકો થયા, એ બધા તમારા ધડા થયા. તમારી બરણીમાં ઘી નથી પુરાણું. બરણીમાં ઘી ક્યારે પૂરાય કે તમે 5 માણસમાં પૂછાતા હો, 10 માણસની તમને મદદ કરી હોય ત્યારે એને ઘી ઉમેર્યું કહેવાય, તો ઉપરવાળાને રાજી થાય. આપણે ઘણા બધા એમ કે સ્વર્ગ માટે કરો, સ્વર્ગ માટે કરો, સ્વર્ગ માટે કરો. તમને શું લાગે છે સ્વર્ગ નથી? સ્વર્ગમાં છે હું? તો કે દૂધની નદીઓ. તમે ધારો એટલી ઊભી કરી શકો, ન કરો. તમારે ત્યારે સરસ મજાના પાણીના વેણ છે જ ને. પછી એમ કે સ્વર્ગમાં અપ્સરાઓ છે, તો અપ્સરા જેવી બહેનો છે જ તમારા ઘરમાં, તમે જોતા નથી, છે જ. સ્વર્ગમાં એવું શું છે કે જે પૃથ્વી ઉપર નથી? છે જ. પણ મને ને તમને જીવતા નથી. આપણને ક્યારે મજા આવે? કોક નરકમાં જાય તો આપણે હાશકારો થાય, હાશ આનું કંઈક ભરું થયું. અત્યારે સરસ રીતે તો ઘણાને મજા ન આવે. આમાં જો ઘણા જ લોકો એવા છે, બધું સારું તો પણ દાળમાં મીઠું બહુ ઓછું હતું, રોજ દાળમાં મીઠું ઓછું નાખે, ભજીયા બહુ કાચા રહેતા. આમાં અમુક લોકો એવા જ હશે ફરિયાદ જ કર્યા કરશે. ચા અમાર સુધી તો આવતી જ નહોતી, ને આવતી હતી ને ત્યાં ઠરી જ જતી હતી. તમને તમારા ગામના પ્રસંગે ઠરેલી ચા થઈને ઊભા જાઓ ને કેટલો ગરમ કરવા, તો એ નહીં કરવાનું. સલાહ સૂચન આપવાની, કોકને નડવાનું. અહીંયા કોકની નવી ગાડીમાં લીટો પડે ને તો આપણે એમ થાય કે આ જોયું આઈનું આઈ છે, કાળાના ધોળા કર્યા હોય ને એટલે ગાડી ભટકાય, બાકી આપણી કાર ન ભટકાય. અહીંયા બેઠેલા તમામને વિનંતી છે, ગમે એવી ધર્મની વાતો કરો, ક્યારેય પૈસા માટે અને કમાવા માટે ન રાખતા. મોહ માયાની ગમે એટલી લોકો મોટી મોટી વાતો કરે, ગમે એવા મોટા મોટા સાધુ સંતો એમ તમને એમ કહે કે આ બધી મોહ છે ને માયા છે ને, કાંઈ નહીં, પૈસા હશે ને તો બે વસ્તુ કામ લાગશે, તો આવા ઉત્સવો કરી શકશો. બાકી તમે સ્લીપરમાં સેફટી પિન ફેરવીને ફરતા હું ગામનું તમે સારું કરી લેવાના હતા? હે? નવી પેઢીને સમજાવો કે પૈસા કમાશો, પૈસા બચાવશો તો 2 પૈસે થશો, તો 2 પગમાં પૂજાશો. તમને ખબર હશે, મને ખબર નથી તમારે ત્યાં કહેવત લેવાય છે કે નથી લેવાતી, નાણે નાથા લાલ વાળી કહેવત ખબર છે? તમને ખબર છે કહેવત કેવી રીતે પડી? એક ગામમાં એક નાથિયો કરીને ભાઈ હતા. કોઈ એને બોલાવે નહીં, કોઈ એને રાખે નહીં, અમથી અમથા એને કંઈ સામે મળે કોઈ એને કંઈ આમ રસ્તો ફેરવી નહીં. એક વખત એની ખેડતા એની જમીનની અંદરથી એક ચરુ નીકળ્યો, અને ચરુની અંદર અસંખ્ય રત્ન મોતી ને બહુ જ બધું પૈસાદાર થઈ ગયા. એ નાથિયા એમાંથી થોડું ઘણું વેચ્યું ને મોટી હવેલી કરી, નોકર ચાકર રાખ્યા ને એટલી બળદ સિલ્કની કફની પહેરીને સરસ બજીને હિંચકા ખાય અને આવતા જાતા ગામવાળાને જોયા રાખે. હવે પૈસો આવી ગયો તો એટલે આબરૂ વધી ગઈ, સત્તાવાળા થઈ ગયો એટલે આવતા જતા જે નીકળે ને બધા એમ કે જય માતાજી નાથાભાઈ, જય માતાજી નાથાભાઈ. એટલે નાથાભાઈ શું કે જય માતાજી ના કરે, એમ કે હું કહી દઈશ હો ભાઈ. પાછું કોક નીકળે કેમ કે જય શ્રી કૃષ્ણ નાથાભાઈ, જય શ્રી કૃષ્ણ. એટલે નાથાભાઈ એમ કે હું કહી દઈશ હો ભાઈ. પાછું કોક નીકળે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એટલે નાથાભાઈ એમ કે નાથા કહી દઈશ, સ્વામિનારાયણ તમારા પહોંચાડી દઈશ. એટલે એક વખત એક ખૂબ સરસ વૃદ્ધ માણસ એમ કીધું કે અમે તમને જય માતાજી કહીએ, તમે જય માતાજી ન કરો, અમે તમને જય શ્રી કૃષ્ણ કહીએ, તમે જય શ્રી કૃષ્ણ ન કરો, અમે તમને જય સ્વામિનારાયણ કહીએ, તમે જય સ્વામિનારાયણ ન કરો. આ ભગવાને તમને આટલું બધું દીધું છે, તમે ભગવાનનું નામ લેતા હો તો? એ કે મને નથી ખબર કે તમે કોને કયો, તમે બધા ઓલો ચરુ ભાળી ગયા છે, એ પૈસા ને કયો, મન થોડા કયો છે. એટલે હું કહું કે એને કહી દે, બાકી મને તો તમે અત્યારે નાથ્યો જ કહેતા હતા. અહીંયા બેઠેલી જે સ્ત્રીઓને આવો ભાભી, બેસો ભાભી, તમારી માટે ખુરશી એટલા માટે છે કે અહીંયા બેઠેલા દરેકને ખબર પડી ગઈ કે આના ખીચામાં કંઈક છે. જ્યાં સુધી લક્ષ્મી તમારે ત્યાં છે ત્યાં સુધી બધી મજા છે. એટલે અદ્ભુત કમાજો, પણ
પણ એક વસ્તુ શીખવાડજો તમારા સંતાનોને કે સાચા રસ્તે લક્ષ્મી કમાય. એટલું જ તમારે શીખવાડ. પણ એમ નાનો પડતા કે બધી મોહ માયા છે, કાંઈ માયા નથી, આ છે તો બધું માયા મોહ છે. છૂટે નહીં ને તો એ તકલીફ છે. મને તો ઘણી બધી વખત એ અમુક લોકોને આપણે એટલા બધા કંજૂસ જોઈએ ને આપણે એમ થાય કે દરજી હુકામ આના પેન્ટમાં ખીચું બનાવતું હશે, આને કોઈ દી હાથ કાઢવા હોય તો જરૂર પડે ને. એ ખીચું એનામાં રાખે એના કરતા કોઈ ગરીબના છોકરાને થીગડું મારી દે ને તોય કોઈ ટાઢમાંથી રાજી થાય. જરૂર જ ન હોય ઘણા લોકોને. વાત કહેવાની આટલી જ છે. ઈશ્વરની સ્થાપના કરી છે જ, મંદિરમાં તો કરી, હૃદયમાં કે દિવસે કરશો, જીભ ઉપર કે દિવસે કરશો. સામેવાળાને આપણે ત્યાં તમને ખબર હશે કે સામેવાળાને કોઈ રીતે તમે પગે લાગો છો ત્યારે વ્યક્તિને પગે નથી લાગતા, એની અંદર રહેલા એ પરમાત્માના અંશને આપણે પગે લાગીએ છીએ. આપણી તકલીફ એ છે કે એ શિવમાં તમે જીવ જોઈ શકો છો પણ આ બેઠેલા જીવમાં તમે શિવ નથી જોઈ શકતા. છેલ્લી મારી વાત કહી અને મારી વાત પૂર્ણ કરું. ડોંગરેજી મહારાજ એક વખત મુંબઈ કથા કરવા ગયા હતા. અને એવું હોય ને કે તમે કોઈ પણ આવો મોટો સંત આવે કે કોઈ પણ વ્યક્તિ આવે તો આપણે ઘર બતાવીએ કે આ અમારો ઓરડો આવો, ના અમારું ઘર, ને આ મોટી મોટી વાતને. એમ ડોંગરેજી મહારાજને આખું એ શેઠ ઘર બતાવે કે અહીંયા અમે આરસ નખાવ્યો, ના અમે અહીંયા નખાવ્યો, ભગવાનને અમે આરસ નખાવ્યો, ના આ આરસ એવો સરસ છે કે મહારાજ ઠરે ને કે બહુ મજા આવે. પછી શેઠના રૂમમાં ડોંગરેજી મહારાજને એ શેઠ લઈ ગયા ને મહારાજને એવું કીધું કે ગમે એટલી મોટી હવેલી કરી પણ ખબર નહીં ઊંઘ નથી આવતી, રાત પડે ઊંઘ નથી આવતી. એસી છે, પંખો છે, બધું જ છે પણ ઊંઘ નથી આવતી. ત્યારે રૂમમાંથી બહાર નીકળતી વખતે ડોંગરેજી મહારાજે એ શેઠના ખભે હાથ મૂકીને એટલું કીધું તું, આ પાણા ટાઢા કર્યા ને એના કરતા કોઈક માણાને ટાઢા કર્યા હોત ને તો તને ઊંઘ આવત. હા, કથા આટલી જ છે કે અહીંયા બેઠેલા કોઈ પણ વ્યક્તિ તૂટેલા હૃદયને તમારા શબ્દોથી જો એકાદ મલમ લાગી જાય, એકાદ લથડિયા લેતી વ્યક્તિને તમારો આધાર મળી જાય, કોઈક માણસને આત્મહત્યાનો વિચાર આવતો હોય ને તમારી આંખમાંથી એમ લાગે કે આ માણસ મને બચાવી શકશે અને તમારા આંગણિયા પૂછીને કોઈક મદદ કરવા આવે ને એમ થાય તો દઈ દેવા જેવું હોય તો દઈ દેજો. અને એક વસ્તુ યાદ રાખજો, જેને તમે કરીશ ને સવાયો થઈને ઓલો કરે જ છે. તે દિવસે એણે શેઠ સામળગાની હુંડી સ્વીકારી હતી નહીં, તો હુંડી લઈને બેઠો જ છે પણ કોઈક લેવાવાળો ને દેવાવાળો હોય જોઈ ને, એને તો દેવા જ બેઠો જ, એને ક્યાં નથી દેવું પણ કોઈક એવો મળવો જોઈએ. તો બસ કથા એટલી છે. અને હજી ફરી વાર કહું છું સ્ત્રીઓને કે જીભ ઉપર જેટલી કુમાશ રાખશો અને ભણશો તો જગતમાં આગળ વધશે. અને ભાઈઓને વિનંતી છે કે જેટલું સન્માન તમે ડુંગરાવાળીનું કરો છો એટલું જ સન્માન તમે ઉમરાવાળીનું કરશો ને તેદી તમારો મહાદેવે રાજી ને તેદી તમારી માતાજી રાજી. બાકી વાતુમાં જેટલી તમે દીકરીઓને વધાવો એટલી તમે પુત્રવધુઓને પણ વધાવો, એટલું જ એને સન્માન આપો તો આ જગતમાં આવતી દરેક દીકરી માટે એવું થશે કે નાના ભલે આવી. અને દીકરી વખતે જલેબી અને દીકરા વખતે તમે પેંડા વેચો, ત્યાંથી જ તમે ભેદભાવ જે શરૂ કરી દો છો એ ભેદભાવ જ્યારે નાના પાયેથી તમે બદલાવાનો શરૂ. આખું ગામ નક્કી કરે કે વ્યસન નથી કરવું પણ સાથે એ પણ નક્કી કરે કે આજ પછી જ્યારે પણ દીકરીઓ આવશે ત્યારે આજ ગામમાં પેંડા જ વેચાશે, જલેબી નહીં વેચાય. અને કા દીકરા વખતે તમે જલેબી વેચવાનો રિવાજ કરી નાખો. હું ક્યાં કહું છું, બદલાવી નાખો ને બંને પક્ષે, બરાબર ને ભાઈ? આટલી વાત કરી મારી વાતને પૂર્વ કરું છું અને હું ઈચ્છું છું કે જે દેવને તમે આરાધ્યા છે એ દેવના અખંડ હાથ તમારા સૌ પર રહે એવી પરમ અસ્તિત્વને પ્રાર્થના. ધન્યવાદ. બોલો ઓમકાલેશ્વર મહાદેવ કી. ખૂબ ખૂબ ધન્યવાદ બેનને. બેનને આપણને સરસ મજાનો બેનનું સ્વાગત કરવાનું છે. બેન સન્માન, સરસ મજાનું સામાજિક અને શિક્ષણ વિશેનું જે જ્ઞાનનું ભાન કરાયું તે બદલ બેનને તાળીઓના ગડગડાટથી વધાવજો બધા. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે આખાય ગામ વતી બેનનું સ્વાગત કરવા માટે જઈ રહ્યા છીએ. તો બેનને